મિત્રો, એક આઈપીએસ સાહેબ દૂધવાળાનો વેશ બનાવીને પોતાની બાઇક પર દૂધનો ડ્રમ લગાવીને રસ્તા પર જઈ રહ્યા હતા, જ્યાં પોલીસની ચેકિંગ થઈ રહી હતી. ત્યાં જઈને એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તેમને રોકી લે છે અને તેમને ધમકાવતા કહેવા લાગે છે કે ઊભા રહો, તમારી બાઇકમાં ઘણી ખામીઓ છે અને તમે આ રીતે ખોટી રીતે બાઇક ચલાવી રહ્યા હતા, તો તમારું ચલણ કાપવું પડશે. જો તમને ચલણથી બચવું હોય તો તમારે મને પૈસા આપવા પડશે. ત્યારબાદ જે આઈપીએસ સાહેબ દૂધવાળાના વેશમાં હતા તેઓ તેમની પાસે વિનંતી કરવા લાગે છે અને કહે છે કે સાહેબ, હું ખૂબ ગરીબ માણસ છું, રોજ કમાઉં છું, રોજ ખાઉં છું, મારી પાસે એટલા પૈસા નથી કે જે હું તમને આપી શકું. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ કહે છે કે ચૂપચાપ અહીં આવ, નહીં તો તેનો અંજામ ખૂબ ખરાબ હશે, અને તેમની બાઇકની ચાવી કાઢીને જવા લાગે છે. તો મિત્રો, આઈપીએસ સાહેબ ત્યાં દૂધવાળાના વેશમાં કેમ પહોંચ્યા હતા અને શું થયું હતું તેની આગળની વાર્તા આ વિડીયોમાં પૂરી જાણી શકશો. એ માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો મિત્રો, આ વાર્તા છે ગુજરાતના રહેવાસી સૌરભની. સૌરભ જે પોતાના માતા પિતા સાથે ગુજરાતના એક જિલ્લામાં રહેતો હતો. આમ તો તે ખૂબ જ વધારે ભણેલો છે, પરંતુ અત્યાર સુધી તેને કોઈ નોકરી મળી નથી. તે અહીં ત્યાં નાના મોટા કામ કરે છે અને તે જ રીતે પોતાનું અને પોતાના માતા પિતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે એક દિવસ અચાનકથી તેની માતાની તબિયત ખરાબ થઈ જાય છે, જેના પછી તે તેને લઈને ડોક્ટર પાસે જાય છે. હવે ડોક્ટર પાસે જઈને જ્યારે ચેકઅપ કરાવે છે ત્યારે ડોક્ટર સાહેબ તેના માટે કેટલીક દવાઓ લખી આપે છે અને કહે છે કે આ દવાઓ તમારે લાવવી પડશે, કારણ કે તમારી માતાની જે બીમારી છે તે આ જ દવાઓથી જ સાજી થઈ શકશે અને આ દવાઓ તમને બીજા શહેરમાં મળશે. એટલે કે જે દવાઓ ડોક્ટર સાહેબે લખી હતી તે એ શહેરમાં ન મળવાની હતી જ્યાં સૌરભ રહેતો હતો. ત્યારબાદ જે સૌરભ હોય છે તે પોતાની બાઇક લે છે, પોતાનું હેલ્મેટ પહેરે છે અને બીજા શહેર પોતાની માતા માટે દવાઓ લેવા જાય છે. તેણે ડોક્ટર સાહેબને પૂછ્યું હતું કે ડોક્ટર સાહેબ, કેટલા રૂપિયાની દવાઓ આવશે? તો ડોક્ટર સાહેબે જણાવ્યું હતું કે લગભગ 1000 રૂપિયાની દવાઓ મળી જશે અને તમે આને અહીંથી લઈ જાઓ. અને ત્યાં મેડિકલ સ્ટોર સુધી જવા માટે તેને એક પોલીસ ચેકપોસ્ટને પાર કરવી પડશે. હવે જેમ જેમ તે પોલીસ નાકા પાસે પહોંચે છે તો ત્યાં જઈને જ્યાં તે ઇન્સ્પેક્ટર સાહેબ હતા જે વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા, તે એકદમ સૌરભને રોકી લે છે. સૌરભ પણ પોલીસવાળા સામે ઊભો રહી જાય છે અને તેમને પૂછે છે કે જી કહો સાહેબ, શું પરેશાની છે? તો તે કહે છે કે તમારી બાઇકમાં તકલીફ છે અને તમારું ચલણ થશે. ત્યારબાદ સૌરભ કહે છે કે જણાવો સાહેબ, મારી ગાડીમાં શું તકલીફ છે? કારણ કે સૌરભની બાઇકના પૂરા કાગળો સાચા હતા અને પેપર તેણે મેન્ટેન કરીને રાખ્યા હતા. સાથે તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું અને હવે બાઇકના બધા પેપર અપડેટ હોવાના કારણે તેને કોઈ પણ પ્રકારનો કોઈ ડર કે ભય લાગતો ન હતો. હવે ત્યારબાદ ઇન્સ્પેક્ટર તેમની પાસે કાગળો માંગવા લાગે છે. ત્યારબાદ સૌરભ પોતાની ગાડીના પૂરા કાગળો બતાવે છે. પોલ્યુશન, આરસી, ઇન્સ્યોરન્સ બધું તેની પાસે હતું અને સારી કન્ડિશનમાં બાઇક પણ હતી અને હેલ્મેટ માટે બોલે છે. તો સૌરભે હેલ્મેટ પણ બતાવ્યું. ત્યારબાદ ઇન્સ્પેક્ટરને કોઈ ઓપ્શન દેખાતું નથી કે કઈ રીતે હું આનાથી પૈસા ઠગું, કારણ કે તે ઇન્સ્પેક્ટર સાહેબ બધાથી પૈસા ઓળવી લેતા હતા અને ત્યારબાદ જ વાહનોને જવા દેતા હતા. તો તે એકદમ બાઇકના નંબરને જુએ છે અને જોઈને કહેવા લાગે છે કે તમારા આ બાઇકનો નંબર બીજા શહેરનો છે, તમે તેને અહીં પર ન ચલાવી શકો. હવે સૌરભ જે ભણેલો હતો તે તેઓને કહેવા લાગે છે કે આવું કેવી રીતે ન ચલાવી શકું.
મારી બાઇકનું રજિસ્ટ્રેશન છે અને રજિસ્ટ્રેશન પછી હું તેને પૂરા ટેક્સ પર ચલાવી રહ્યો છું. જો મેં તેનો પૂરો ટેક્સ ભર્યો છે તો હું આ બાઇકને ક્યાંય પણ ચલાવી શકું છું. તમે તો બીજા શહેરની વાત કરી રહ્યા છો. હું તેને પૂરા ભારતમાં ક્યાંય પણ ચલાવી શકું છું અને કોઈ મને રોકી શકતું નથી. હવે આ વાત સાંભળ્યા પછી જે ઇન્સ્પેક્ટર સાહેબ જુએ છે કે છોકરો બહેસ કરી રહ્યો છે તો ઇન્સ્પેક્ટર સાહેબ મોટા અવાજમાં વાતો કરવા લાગે છે અને કહે છે કે જો અહીંથી તારે આ બાઇક લઈ જવી છે તો તારે ચલણ ભરવું જ પડશે, નહીંતર હું તારી બાઇકને અહીંથી આગળ નહીં જવા દઉં. હવે ત્યારબાદ સૌરભ કહે છે કે કઈ વસ્તુનું ચલણ, જ્યારે મારા પૂરા કાગળ સાચા છે, મારી નંબર પ્લેટ પણ સારી છે અને કોઈ પણ તકલીફ મારી બાઇકમાં નથી, મેં હેલ્મેટ પણ પહેર્યું છે, તો હું ચલણ નહીં ભરું. ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબ કહે છે કે આ ચલણ કપાવી લો. જો તારે આમ જ નીકળવું છે તો મને 1000 આપી દે. હવે તેની પાસે ટોટલ એટલા જ રૂપિયા હતા, જે રૂપિયા કારણ કે તે દવા લેવા માટે ત્યાં ગયો હતો. પરંતુ જો તે પૈસા તેઓને આપી દેશે તો તેની માની દવા નહીં આવી શકે. હવે ત્યારબાદ સૌરભ ઘણો પરેશાન થઈ જાય છે. તેઓને ના પાડે છે, કહે છે કે હું ચલણ નહીં આપું અને ના જ આપ લોકો મારું ચલણ કાપી શકો છો. ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબ મોટા જ રોબદાર અવાજમાં તેને કહે છે કે ઠીક છે, જો એવી જ વાત છે તો હું તારું ચલણ કાઢી જ નાખું છું. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેની બાઇકની ફોટો ખેંચે છે અને ફોટો ખેંચ્યા પછી નંબર પ્લેટનું એક ચલણ બનાવે છે 5000નું. હવે તે ચલણ કાઢીને સૌરભને આપી દેવામાં આવ્યું હતું. સૌરભ તે ચલણને જુએ છે તો તેને ઘણું દુઃખ થાય છે. તે ઘણો વધારે પરેશાન થઈ જાય છે, પરંતુ ત્યારે જ તે વિચારે છે કે કોઈ વાત નહીં, આ બાબતમાં હું પછીથી જોઈ લઈશ. પહેલા હું જઈને મારી માની દવાઓ લઈ આવું છું. ત્યારબાદ તે ત્યાં જાય છે અને પોતાની માની દવાઓ લઈને પાછો ડોક્ટર સાહેબ પાસે જતો રહે છે અને ત્યાં જઈને પોતાની માને કહેવા લાગે છે કે હું તમારી દવાઓ લઈ આવ્યો છું, પરંતુ એક ઇન્સ્પેક્ટરે ખોટામાં જ મારું ચલણ કાપી દીધું, તે પણ પૂરા 5000નું. હવે આ વાતનું માને પણ ઘણું દુઃખ થાય છે, પરંતુ જે થઈ ગયું હતું તેને કોણ બદલી શકે. હવે ત્યારબાદ સૌરભ વિચારે છે કે આમ કામ નહીં ચાલે. જ્યારે મારી બાઇકના પૂરા ડોક્યુમેન્ટ સાચા હતા અને મારું હેલ્મેટ પણ પહેરેલું હતું અને જે વસ્તુનું તેમણે ચલણ કાપ્યું છે તેથી કોઈ તકલીફ પણ નહોતી, કારણ કે તેણે સરકારી નંબર પ્લેટ લગાવી રાખી હતી અને તેના બદલામાં તેને 5000નું ચલણ કરવામાં આવ્યું હતું. તો હવે સૌરભ ઘણો ગુસ્સામાં હોય છે અને નિર્ણય કરે છે કે હું આ પ્રકારના ચલણને નહીં ભરું. આ બધી વાતો બધા લોકોની સામે જવી જોઈએ કે આપણા અહીંયા આવું પણ થાય છે કે બધું યોગ્ય હોવા છતાં પણ ચલણ કાપી દેવામાં આવે છે. ત્યારે સૌરભ શું કરે છે, પોતાની બાઇકને ઊભી કરે છે અને આગળની નંબર પ્લેટ અને પાછળની નંબર પ્લેટ બંનેનો ફોટો ખેંચે છે અને સાથે તે ચલણની કોપી પણ લગાવે છે અને આ બધી વસ્તુઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે. સાથે પોતાની એક વિડીયો પણ બનાવે છે જેમાં તેણે પૂરી ઘટના વિશે વિસ્તારથી જણાવ્યું હતું કે મારી સાથે આવું થઈ ગયું છે અને ત્યારબાદ પણ તેમણે મારું ચલણ કાપી દીધું. હવે તેની ફોટો અને વિડીયો જેવી જ તેમણે સોશિયલ મીડિયામાં નાખી તો તે વાયરલ થવા લાગી અને વાયરલ થતાં જ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પણ પહોંચી જાય છે. હવે જેવી જ પોલીસવાળા તે ફોટોને જુએ છે તો જોતા જ હેરાન થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે આપણા અહીંયા આવું પણ થાય છે. તો તેઓ તેનો જવાબ સોશિયલ મીડિયા દ્વારા આપે છે અને તેને કહે છે કે તમારું ચલણ ખૂબ જ જલ્દી રદ કરી દેવામાં આવશે અને તમને આ અસુવિધા માટે અમને ખૂબ જ ખેદ છે. ત્યારબાદ જે સૌરભ હોય છે તે તેઓને ફરીથી કહે છે કે મારું ચલણ ક્યાં સુધી રદ થશે. તો તેઓ લોકો બતાવે છે કે આ કામને કરવામાં 2 થી 3 દિવસનો સમય લાગી જશે.
હવે આ ખબર ફેલાતા ટ્રાફિક પોલીસના એસપી અને આઈપીએસ ઓફિસર સુધી પણ પહોંચી જાય છે, કારણ કે તેણે બધું જ એડ્રેસ સારી રીતે તે વિડીયોમાં બતાવ્યું હતું અને તે જગ્યા વિશે પણ બતાવ્યું હતું, ઇન્સ્પેક્ટરનું નામ પણ બતાવ્યું હતું. તો એસપી સાહેબ અને આઈપીએસ સાહેબ જેવી જ તે ખબરને જુએ છે. તો તેમને આ વાતનું ઘણું જ ખરાબ લાગે છે, કારણ કે એસપી સાહેબ અને આઈપીએસ સાહેબ ખૂબ જ ઈમાનદાર માણસ હતા. તે લોકો એવા લોકોથી સખત નફરત કરતા હતા જે લોકો રિશ્વત લે છે. અને હવે આ ખબર સાંભળ્યા પછી વે આ મામલાની તપાસ કરવા માંગતા હતા. તે વિચારે છે કે હું આમ જ જઈશ તો ઇન્સ્પેક્ટર અલગ પ્રકારની વાતો બનાવી દેશે અને વાતો બનાવ્યા પછી આ વાતથી બચી જશે, તો મારે ખુદ જઈને આ મામલાની તપાસ કરવી પડશે. ત્યારે એસપી સાહેબ હોય છે, વે દૂધ વેચવાવાળાનો વેશ બદલી લે છે, બાઇક લે છે જૂની એવી અને બાઇકની ઉપર પોતાના દૂધના ડ્રમને સેટ કરે છે અને એક જૂનું હેલ્મેટ પહેરીને તે નાકા પર પહોંચી જાય છે, જે નાકા વિશે તેમને ખબર બતાવવામાં આવી હતી. ત્યાં પર ગયા પછી જેવા જ તે ત્યાં પહોંચે છે ત્યારે એક કોન્સ્ટેબલ તેમને રોકી લે છે અને રોક્યા પછી ત્યાં પર તે જ ઇન્સ્પેક્ટર સાહેબ આવે છે મોટા જ રોગની સાથે, અને આવ્યા પછી ત્યાં પર તેમને કહેવા લાગે છે કે તમારી બાઇક તો ખૂબ જ જૂની છે, તમારું ચલણ કાપવું પડશે. હવે જે દૂધવાળાના વેશમાં આઈપીએસ સાહેબ હતા તેમને કહેવા લાગે છે કે માલિક, હું ખૂબ જ ગરીબ માણસ છું, રોજ કમાઉં છું, રોજ ખાઉં છું, મારું ચલણ ન કરો. આમ તો મારા બધા ડોક્યુમેન્ટ સાચા છે અને કોઈ પણ તકલીફ નથી, મારી સવારીમાં પણ કોઈ તકલીફ નથી. હવે ત્યારબાદ જે ઇન્સ્પેક્ટર છે તે કહેવા લાગે છે કે તમારી બાઇક ખૂબ જૂની છે. ત્યારે આઈપીએસ સાહેબ બોલવા લાગે છે કે કાગળ તો જોઈ લો. તે કહે છે બધું જોઈ લીધું, બધું વધારે જૂના છે, 2-3 વર્ષ જૂની તમારી બાઇક છે અને સારી રીતે વર્કિંગમાં પણ નથી. હવે ઇન્સ્પેક્ટર સાહેબ ત્યારબાદ હેલ્મેટ તરફ નજર નાખે છે અને કહે છે કે તમારું હેલ્મેટ તૂટેલું પડ્યું છે. ત્યારે જે દૂધવાળાના વેશમાં આઈપીએસ સાહેબ હોય છે તે ખૂબ જ વિનમ્રતાથી કહે છે કે સાહેબ, આ જૂનું જરૂર છે પરંતુ તૂટેલું નથી અને આપ તેના પર પણ જોઈ શકો છો, તેના પર આઈએસઆઈ માર્ક લાગેલું છે. પરંતુ ત્યારે જ ઇન્સ્પેક્ટર તેની ચાવી કાઢતા ત્યાંથી જવા લાગે છે અને કહે છે કે અહીંથી નીકળવું છે તો તમારે કંઈક તો પૈસા આપવા પડશે. હવે આ વાત જોઈને આઈપીએસ સાહેબને તો ખૂબ ગુસ્સો આવે છે. હાલ તેઓ પોતાને કંટ્રોલ કરે છે, કારણ કે તેઓ તેને રંગે હાથે પકડવા માંગતા હતા, જેથી તેના પર સારી રીતે કાર્યવાહી કરી શકે. તેઓ થોડી આગળ દૂર જાય છે ત્યારે હવાલદાર સાહેબ જેમણે તેમને રોકી રાખ્યા હતા તે જઈને કહેવા લાગે છે કે અરે, કેમ મોટા સાહેબથી પંગા લઈ રહ્યા છો? આપ એવું કરો, 1000 આપી દો, હું તમને જવા દઈશ, હું તેમની વિનંતી કરી લઈશ. ત્યારબાદ તે હવાલદાર ઇન્સ્પેક્ટર સાહેબને બોલાવે છે અને કહે છે સાહેબ, કોઈ વાત નહીં, ગરીબ માણસ છે, એને જવા દો, 1000 તમને આપી દેશે. તો જે દૂધના વેશમાં આઈપીએસ સાહેબ હતા તે કહે છે 1000 તો હું આપી દઈશ, પરંતુ મારે અહીંથી રોજ જવું પડશે, તો શું રોજ હું 1000 ક્યાંથી આપીશ? ત્યારબાદ જે ઇન્સ્પેક્ટર સાહેબ છે તે કહે છે તમારે એવું કરવાનું છે કે આજે તમે મને 1000 આપી દો, ત્યારબાદ 1 મહિના સુધી સતત 1 લીટર દૂધ મને આપતા રહેજો, ત્યારબાદ તમને અહીંથી કોઈ નહીં રોકે, તમે અહીંથી ગમે તેમ જઈ શકો છો, તમને કોઈ પરેશાની નહીં થાય. ત્યારબાદ આઈપીએસ સાહેબ કહે છે કે સાહેબ, દૂધ તો હું નથી આપી શકતો, કારણ કે દૂધ તો મારું માપેલું તોલેલું રહે છે. જો હું તમને દૂધ આપી દઈશ તો મારા ગ્રાહકોની પૂર્તિ નહીં થઈ શકે. ત્યારે તે કહે છે કોઈ વાત નહીં, તમે આમ પણ તું દૂધમાં પાણી તો ભેળવે જ છો,
કાલથી 1 લીટર અને વધારે ભેળવી લેજે, અમારું પણ કામ ચાલી જશે અને તમારું પણ કામ ચાલી જશે. એવું કહેતા ઇન્સ્પેક્ટર સાહેબ હસવા લાગે છે અને જેવી જ તે હસવા લાગે છે ત્યારે આઈપીએસ સાહેબ એકદમ જોરદાર તમાચો તેમના ગાલ પર મારી દે છે. હવે ત્યારબાદ જેવી જ ત્યાં પોલીસ દળને ખબર પડે છે કે અહીંયા ઇન્સ્પેક્ટરને તમાચો મારી દેવામાં આવ્યો છે, એક દૂધવાળા દ્વારા પોલીસવાળાને મારવામાં આવ્યો છે, ત્યારે જે આઈપીએસ સાહેબ હોય છે તે પોતાનું આઈ કાર્ડ કાઢે છે અને તે લોકોની સામે હવામાં લહેરાવતા કહે છે, હું અહીંનો આઈપીએસ અધિકારી છું અને તમે લોકો જે આ કરી રહ્યા છો તેની કરતૂત સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. હું તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ અહીંયા આવ્યો છું. ત્યારબાદ આઈપીએસ સાહેબ તે બધાને ધમકાવે છે અને એકદમથી બધાને સસ્પેન્ડ કરી દે છે અને તે લોકો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. હવે આ ખબર જેવી જ સૌરભને ખબર પડે છે ત્યારે સૌરભ તે ખબર પોતાની માને કહે છે અને કહે છે કે માં, પોલીસવાળા બધા એક જેવા નથી હોતા. જ્યાં પર મારી સાથે આવું થયું ત્યાં પર આઈપીએસ સાહેબે આવીને આવું કરી દીધું. આ ખબર સાંભળ્યા પછી તેમની માં પણ કહે છે, ખરાબનું માથું હંમેશા નીચું હોય છે, જેમ કે આજે આઈપીએસ સાહેબે કરીને બતાવ્યું. તો દોસ્તો, આ હતી કહાની એક ઈમાનદાર આઈપીએસ સાહેબની, જે દૂધવાળાના વેશમાં એક ટ્રાફિક નાકા પર પહોંચે છે અને ત્યાં પર ગયા પછી ત્યાંના ઇન્સ્પેક્ટરને સારી રીતે મજા ચખાડે છે. એસપી સાહેબ અને આઈપીએસ સાહેબને જ્યારે પૂરી હકીકત ખબર પડે છે કે સૌરભ જેવા નીડર છોકરાએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને વગર પોલીસવાળાઓથી ડર્યા પોતાના અધિકારોનો પ્રયોગ કરતા લોકોને રિશ્વતખોરથી બચાવ્યા અને પોલીસવાળાઓને ખબર પડી કે સૌરભ પણ યુપીએસસીની તૈયારી કરી રહ્યો છે, તો તેમણે તેની બહાદુરી માટે સરકારથી ભલામણ કરી પોલીસ ફોર્સમાં ભરતી કરાવી દીધો. કારણ કે આજના સમયમાં સૌરભ જેવા ઈમાનદાર પોલીસ ઓફિસરની ખૂબ આવશ્યકતા છે, જે પોતાના સાથે સાથે લોકોની પણ ભલાઈ કરી શકે. સૌરભની જ્યારે પોલીસ વિભાગમાં પોસ્ટિંગ થઈ તો તેના ઓફિસમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પોતાનો પદભાર સંભાળતા પહેલા જ તેને બધા સિનિયર અને જુનિયર લોકો તરફથી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આ વાતની જાણ જ્યારે સરકારને થઈ તો તેમના દ્વારા પણ સૌરભને તેના સાહસિક કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યો. સૌરભના રહેતા કોઈ પણ પોલીસ ઓફિસરની હિંમત નહોતી થતી કે કોઈથી પણ 1 રૂપિયાની રિશ્વત લઈ લે અથવા મફતમાં કોઈ ગરીબને હેરાન કરે. સૌરભના રહેતા આમ જનતા ખૂબ ખુશ હતી. કાનૂન વ્યવસ્થા ખૂબ જ કડક થઈ ચૂકી હતી. બધા ખુશ હતા. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાનીમાં સૌરભ જેવા ઈમાનદાર ઓફિસર માટે આપ શું કહેવા માંગશો? એસપી અને આઈપીએસ સાહેબ વિશે આપ શું કહેવા માંગશો? અને તે ભ્રષ્ટાચારી ઇન્સ્પેક્ટર માટે આપ શું કહેવા માંગશો? પોતાના જે પણ વિચાર છે કમેન્ટ બોક્સમાં પોતાની રાય જરૂર બતાવજો. કહાની પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. દોસ્તો, કહાનીને અંત સુધી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.